Hello friend, I am Jayesh. English to Gujarati. Mohan and his Veena. મોહન અને તેણી વીણા. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મોહનનો જન્મ સંગીતકારોના પરિવારમાં થયો હતો. મ્યુઝિક વન ઇઝ હિઝ બ્લડ. મ્યુઝિક તેના લોહીમાં હતું. હી ગ્રો અપ વિથ મ્યુઝિશિયન્સ. તે સંગીતકારો વચ્ચે મોટો થયો હતો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર. તેના પિતા અને પરિવારોના અન્ય સભ્યોની જેમ. હી વોઝ અનેસ્ટલી tried in vocal music and then he tried his hand at the violin. તેણે શરૂઆતમાં વોકલ મ્યુઝિકની તાલીમ લીધી અને ત્યારબાદ વાયોલિન પર હાથ અજમાવ્યો. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે તે લગભગ 10 વર્ષનો હતો, હી સ્ટાર્ટ લિકિંગ સિતાર. તેને સિતાર ગમવા લાગી. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. તેણે તેમાં પણ તાલીમ લીધી અને લગભગ 3 વર્ષ સુધી વગાડ્યું. અ જર્મન લેડી કમ ટુ સ્ટાય વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મન મહિલા મોહનના પરિવાર સાથે રહેવા આવી અને તેના પિતા પાસેથી સંગીત શીખી. ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ. તેના જીવનમાં પહેલીવાર ગિટારનો પ્રવેશ થયો. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેણે તે સુંદર વાદ્યો સાથે પોતાના પ્રયોગો શરૂ કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય ફેમિલી. હવે મારા જીવનમાં બીજું કોઈ વાદ્ય નહીં. આઈ વેન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હવે હું ફક્ત ગિટાર વગાડવા માંગુ છું. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને પોતાની જાતને કહ્યું. ગિટાર ટુ કોલ હિઝ ટાઈમ. ગિટાર હવે બધા મારા હાથમાં છે. ગિટાર ધ વાઉલ ડે ગિટાર. ગિટાર આખો દિવસ ગિટાર. અવર ઇઝ અ ફેમિલી વિયર સિતાર વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિયન આર પ્રેક્ટિસ્ડ. અમારું કુટુંબ એક એવું કુટુંબ છે જેમાં સિતાર, ગાયન અને શાસ્ત્રીય વાયોલિયનનો અભ્યાસ કરવામાં આવે છે. The guitar does not have the effect which our instrument do and moreover it's not from India. ગિટાર એ આપણા વાદ્ય જેવો પ્રભાવ પાડતો નથી અને વધુમાં તે ભારતનું પણ નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર. પરિવારના સભ્યએ કહ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર. શું તમારા પિતા ગિટાર પ્રત્યેના તમારા પ્રેમની મંજૂરી આપશે? સેડ હિઝ આંટી. કાકીએ કહ્યું. બટ હિઝ મધર કમ ટુ હેલ્પ હિમ. પરંતુ તેની માતા મદદ કરવા આવી. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિસાઇડ. તેને તેના હૃદયની ઈચ્છા પ્રમાણે ચાલવા દો. હી ડિક્લર્ડ. તેણે જાહેરાત કરી. ધેન હિઝ ફાધર સ્ટાર્ટ સપોર્ટિંગ હિમ. હવે તેના પિતા સપોર્ટ કરવા લાગ્યા. હી વોઝ ઓવરજોયડ. તે ખૂબ ખુશ હતો. એન્ડ ડિસાઇડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. અને તેણે પશ્ચિમી વાદ્યમાં ફેરફાર કરવાનું શરૂ કર્યું. હી ટ્રેન્ડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. અને તેણે તેને શુદ્ધ ભારતીય સંગીતકાર બનાવવાના પ્રયોગો શરૂ કર્યા. હી સ્પેન્ટ 2 more years વિથ ગિટાર. અને તેણે 2 વર્ષ ફક્ત ગિટાર સાથે વિતાવ્યા. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ફોર ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ. એક સાંજે નજીકના કૌટુંબિક મિત્રોનો મેળાવડો હતો. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુ હુ વિયર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ. જે નાના મેળાવડામાં મોહન, તેનો ભાઈ, બહેન અને ભત્રીજાઓ જેવા કલાકારો હતા. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેમને તેમના વાદ્ય પર સંગીત વગાડ્યું. ધેર વોઝ અ ગ્રેટ અપ્રિશિએટ. ખૂબ પ્રશંસા મળી. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મન્સ. મોહને પોતાનું પરફોર્મ વ્યક્ત કર્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ. તેમના પ્રદર્શન પછી અ રિલેટિવ સેડ. એક સંબંધીએ કહ્યું. યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તમારે નવા વાદ્ય સાથે વધુ મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ. એક સંબંધીએ કહ્યું. ઇફ ઇટ વિયર ધ સિતાર. જો તે સિતાર હોત, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યુ બ્રધર એન્ડ સિસ્ટર. તો તમે તમારા ભાઈ અને બહેન સાથે આ સ્પર્ધામાં હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ. તમે તેના પર 2 વર્ષ વિતાવી ચૂક્યા છો. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. પરંતુ આ વાદ્યની વધુ જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ. તેમના પ્રદર્શન પછી કોઈએ કહ્યું. ધ સિતાર ઇઝ સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. સિતારનો અવાજ વહેતા પ્રવાહ જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધ ડીપ. તમારા વાદ્યમાં એટલી ઊંડાઈ નથી. યેટ અનધર સેડ. બીજાએ કહ્યું. યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિયન. તમારો ભાઈ વાયોલિયન વગાડે છે. હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. તેના સુર અને તાલ ખૂબ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તમે આ વાદ્ય સાથે શું કરો છો? મોહન વોઝ ડિપ્રેસ્ડ. મોહન ઉદાસ હતો. એન્ડ ક્રાઇડ ફોર ધ વાઉલ નાઇટ. અને આખી રાત રડતો રહ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તેણે પોતાના જ જીવનના 2 વર્ષ ગિટારને આપી દીધા. બટ ફ્રોમ ધ હાર્ટ. પણ હૃદયથી. આઈ એમ મેડ ફોર ગિટાર. હું ગિટાર માટે બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. તેને ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય ન હતું. હી થોટ. તેણે વિચાર્યું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ
કમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ વાદ્ય દુનિયા સમક્ષ મારો ચહેરો બનશે. આઈ એમ શ્યોર. હું ખાતરી આપું છું. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ. હું તેને ખૂબ મોટું બનાવીશ. વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ. તે ખૂબ મોટું મક્કમ હતું. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 યર ઓફ એજ. આ અનુભવ મોહન માત્ર 16 વર્ષનો હતો ત્યારે થયો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. તે તેના જીવનનો એક વળાંક હતો. મોહન ડબલ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours ડે. મોહન પોતાનો રિયાઝ બમણો કરતો અને દિવસના 10 કલાક પ્રેક્ટિસ કરતો. હી ઓલ્સો સ્ટડીઝ અધર આસ્પેક્ટ ફોર ધ ગિટાર. તેને ગિટારના અન્ય પાસાઓનો અભ્યાસ કર્યો. હી decide to import the speciality, તકનીકી and sound of every instrument into the guitar. તેને ગિટારમાં અન્ય વાદ્યોની વિશેષતા, તકનીકી અને અવાજનો સમાવેશ કરવાનું નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tone of the western guitar but could be played like an Indian વીણા. તે કંઈક એવું શોધવા માંગતો હતો જે પશ્ચિમી ગિટાર જેવો સૂર અને તાલ આપે પરંતુ ભારતીય વીણાની જેમ વગાડી શકાય. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મારા વાદ્ય દ્વારા ઉત્પન્ન થતો અવાજ એટલો મહત્વપૂર્ણ નહીં, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વાયોલિન. પણ તે મારા દ્રષ્ટિકોણને વ્યક્ત કરે છે. આઈ વેન્ટ ટુ સે થોટ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. હું મારા વાદ્ય દ્વારા કહેવા માંગુ છું. હી સેડ ટુ હિમસેલ્ફ એન્ડ ફાઇનલી વિથ uttering effects and understanding of rags, he created the wonderful મોહન વીણા. અને તેણે પોતાની જાતને કહ્યું અને અથાગ પ્રયત્ન અને રાગોની સમજણ સાથે અદ્ભુત મોહન વીણાની રચના કરી. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. આજે દુનિયા મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે. વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ. જેઓ ગ્રેમી એવોર્ડ વિજેતા છે. આઈ જસ્ટ ફોલોવડ માય હાર્ટ પેસિવ એન્ડ હિયર આઈ એમ. મેં ફક્ત મારા હૃદયના જુસ્સાને અનુસર્યો છે. હું અહીં છું. સેડ મોહન એટ ધ અવોર્ડ સેરેમની ઇન 1993. મોહને 1993ના એવોર્ડ સમારોહમાં કહ્યું. થેન્ક યુ.